સોલા પોલીસે 500 રૂપિયાની 247 નકલી નોટો સાથે 6 આરોપીઓની ધરપકડ કરી છે। મધ્યપ્રદેશમાં રહેતા 6 આરોપીઓ મધ્યપ્રદેશમાંથી જ નકલી નોટ છાપીને અમદાવાદના ચાણક્યપુરી શાક માર્કેટમાં નકલી નોટોથી ખરીદી કરવા આવ્યા હતા। સોલા પોલીસે આરોપીઓ ખરીદી કરે તે પહેલા જ તમામને ઝડપી લીધા છે। આરોપીઓ કેટલા સમયથી નકલી નોટો છાપીને અત્યાર સુધી કેટલી નોટો વટાવી છે તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। સોલા પોલીસે બાતમીના આધારે ચાણક્યપુરી શાક માર્કેટમાંથી દીપક જાટવ, ઉમેશ જાટવ, વિકાસ જાટવ, ધર્મેન્દ્ર જાટવ અને ઋષિકેશ જાટવ નામના 6 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓની તપાસ દરમિયાન તેમની પાસેથી 500ના દરની 247 નકલી નોટો મળી આવી હતી। આરોપીઓ બજારમાં ખરીદી કરીને નકલી નોટો વટાવવાના હતા, પરંતુ તે પહેલા જ પોલીસે તમામની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે, જેમાંથી 4 આરોપીઓ મધ્યપ્રદેશના પોતાના વતન સિલોલીમાં સાધન સામગ્રી મેળવીને અલગ અલગ સ્થળોએ નકલી નોટો છાપતા હતા। નકલી નોટ છાપીને આરોપીઓ અમદાવાદમાં વટાવવા માટે આવ્યા હતા। જેમાં આપણે જોયું હશે જે એક ગ્રીન ટેપ છે, ગ્રીન ટેપ એને ખાસ ચિંતા કરીને એની અંદર મૂકતા હતા। જે આપણે થ્રેડ હોય નોર્મલી 500ની દરની નોટની અંદર, એ થ્રેડમાં એનાથી એક ઉભાર જેવું દેખાય છે નોટની અંદર। અને રાતે નોર્મલી અંધારામાં ઘણા વખત જ્યારે ગર્દીનો વિસ્તાર હોય ત્યારે એ ઉભારને ફીલ કરીને જ ઘણા લોકો જે છે એને સાચું ગણતા હોય, વાસ્તવિક ગણતા હોય। એ વસ્તુની કાળજી એ લોકોએ ખાસ રાખી। પરંતુ જે અમારા બાતમીદાર છે અને સાથે સાથે આપણા એક જાગૃત નાગરિક પણ છે, એમને અમારી સાથે સંકલનમાં હતા પહેલાથી। એના આધારે અમને તાત્કાલિક ખબર પડી ગઈ આ વસ્તુની કે આમાં ક્યાંક ને ક્યાંક થોડુંક સસ્પિશન દેખાય છે। એટલે તાત્કાલિક ધોરણે પોલીસે જે રિસ્પોન્સ આપ્યો એના લીધે બધા ઝડપાયા। આરોપીઓની નકલી નોટો બનાવવા માટે સાધન સામગ્રીની રિકવરી કરવાની તેમજ આ સિવાય કોઈ પણ સ્થળે અગાઉ નકલી નોટ વટાવી છે કે કેમ તે મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે। હાલ તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે।